ભારતની પાક પ્રણાલી અને સંસાધન વ્યવસ્થાપન મતલબ એક તરફ વસ્તી સતત વધી રહી છે અને બીજી તરફ જમીન તો એટલી જ છે. બરાબર. તો આ વધતી જતી વસ્તીનું પેટ કેવી રીતે ભરવું? આજના સ્ત્રોતો આ જ કોયડા પર કેન્દ્રિત છે. ચાલો આને જરા ઊંડાણપૂર્વક સમજીએ. અને આ કોયડાની ગંભીરતા સમજવા માટે એક ચોંકાવનારો આંકડો છે. શું છે આ આંકડો? આજે ભારતમાં પ્રતિ વ્યક્તિ તમે વિચારો માત્ર 0.12 હેક્ટર ખેતીલાયક જમીન છે. ફક્ત 0.12 હેક્ટર? હા, અને વસ્તી વધશે એટલે આ આંકડો તો હજી ઘટવાનો જ છે. એટલે કે ફેલાવવા માટે જગ્યા જ નથી? બિલકુલ નથી. આ તો ખરેખર વિચારવા જેવી વાત છે. અને આની સીધી અસર જેમ કે શાકભાજી જેવી રોજિંદી વસ્તુઓ પર કેવી રીતે પડે છે? તમે એકદમ સાચો મુદ્દો પકડ્યો. અમારા સ્ત્રોતો કહે છે કે કુલ ખેતીલાયક જમીનમાંથી માંડ 3% માત્ર 3%? જમીન પર શાકભાજી ઉગે છે. હા, ફક્ત 3%. એટલે પછી માંગ અને પુરવઠાનું ગણિત તો ખોરવાઈ જ જાય ને. અને તકલીફ એ છે કે આપણે આ વિસ્તાર મતલબ શાકભાજી માટેની ખેતીનો વિસ્તાર એમને વધારે પણ નથી શકતા. તો આ તો એકદમ ગંભીર મળાગાંઠ જેવું લાગે છે. જો જમીન વધારે જ નથી શકાતી તો પછી રસ્તો શું? બિલકુલ. અને સ્ત્રોતોનો મુખ્ય સાર એ જ છે કે આપણે બહાર ફેલાવાના બદલે અંદર ઊંડા ઉતરવું પડશે. એટલે કે ઉત્પાદકતા વધારવી પડશે, જમીનનો વિસ્તાર નહીં. એકદમ સાચું. અને એના માટે મુખ્યત્વે 3 પાયાની વાત કરવામાં આવી છે. ઓકે, તો ચાલો એને સમજીએ. પહેલો કયો છે? પહેલો ઉપાય તો જાણીતો છે. વધારે ઉપજ આપતી જાતોનો ઉપયોગ કરવો. એટલે કે સ્માર્ટ બીજ, જેણે હરિત ક્રાંતિને જન્મ આપ્યો હતો એ જ વિચાર. બરાબર. પણ આપણે જાણીએ છીએ કે માત્ર સારા બીજથી કામ નથી ચાલતું. સાચી વાત. એને યોગ્ય માવજત પણ જોઈએ. અને એટલે જ બીજો પાયો છે વૈજ્ઞાનિક પાક વ્યવસ્થાપન. મતલબ કે ક્યારે પાણી આપવું, કયું ખાતર વાપરવું, એ બધું ટેકનોલોજીના આધારે. હા, અંદાજ પર નહીં. પણ ત્રીજો મુદ્દો જે છે ને એ આ બંનેને જોડે છે અને કદાચ સૌથી મહત્વનો છે. અને એ છે પાકની તીવ્રતા વધારવી. હા. આ શબ્દ થોડો ટેકનિકલ છે, પણ મને લાગે છે કે આખી ચર્ચાનો સાર આમાં જ છે. બરાબર. પાકની તીવ્રતા વધારવી એ જ ચાવી છે. એનો સરળ અર્થ શું થાય? સરળ શબ્દોમાં એક જ જમીન પર એક વર્ષમાં એક કરતાં વધુ પાક લેવા. ઓકે. એટલે જમીન એટલી જ રહે પણ એમાંથી મળતું કુલ ઉત્પાદન વધી જાય. આ જમીન વિસ્તરણની મર્યાદાનો એકદમ સ્માર્ટ જવાબ છે. તો આખી ચર્ચાનો સાર એ છે કે જમીનની અછતનો સામનો કરવા માટે હવે રણનીતિ બદલવી પડશે. ધ્યાન વિસ્તાર વધારવા પરથી હટાવીને કાર્યક્ષમતા અને નવીનતા પર લાવવું પડશે. હા, એટલે કે વધુ સારા બીજ, સ્માર્ટ ખેતી પદ્ધતિઓ અને ખાસ કરીને સમયનો વધુ સારો ઉપયોગ. એટલે કે પાકની તીવ્રતા વધારવી. જમીનનો એક જ ટુકડો છે, પણ સમય તો મર્યાદિત છે. તો સવાલ એ છે કે કોઈ ખેડૂત તેમાંથી મહત્તમ લાભ કેવી રીતે લઈ શકે? બરાબર. તે આ જ સમસ્યાના ઉકેલ માટે કેટલીક રસપ્રદ વ્યૂહરચનાઓ દર્શાવે છે. હા, એમાં લાંબા ગાળાની યોજનાઓ પણ છે અને ટૂંકા ગાળામાં જમીનની કાર્યક્ષમતા વધારવાની રીતો પણ છે. તો ચાલો આમાં ઊંડા ઉતરીએ. ચોક્કસ. અને આ બધી પદ્ધતિઓનો સાર એ છે કે જમીનને એક ફેક્ટરીની જેમ નહીં પણ એક જીવંત તંત્ર તરીકે જોવામાં આવે છે. આ માત્ર ઉપજ વધારવાની રમત નથી. આ તો જમીનની તંદુરસ્તી જાળવીને લાંબા ગાળે નફો કમાવાની એમ કહી શકાય કે એક કળા છે. તો ચાલો સૌથી લાંબા ગાળાની રણનીતિથી શરૂઆત કરીએ, એટલે કે પાક ચક્ર. સામાન્ય રીતે આપણે એવું સમજીએ કે દર વર્ષે અલગ પાક વાવવો, પણ સ્ત્રોતો તો આનાથી પણ કંઈક ઊંડું કહે છે, ખરું ને? હા, ચોક્કસ. જુઓ, પાકચક્ર માત્ર પાક બદલવા પૂરતું નથી. એ 2-3 કે તેથી વધુ વર્ષોની એક સુનિયોજિત પ્રણાલી છે. સુનિયોજિત. બરાબર. તેની પાછળનું વિજ્ઞાન શું છે કે અમુક પાક જમીનમાંથી જે પોષક તત્વો ખેંચી લે છે, તેના પછી વાવવામાં આવતો બીજો પાક, જેમ કે કઠોળ, એ જ તત્વો જમીનમાં પાછા ઉમેરે છે. બરાબર. એટલે કુદરતી સંતુલન જળવાઈ રહે. બિલકુલ. આ તો એક લાંબા ગાળાની રમત થઈ. પણ જો કોઈને એક જ વર્ષમાં વધુ પરિણામ જોઈતું હોય તો અહીંથી જ કદાચ ઉત્તરાધિકારી પાકની વાત આવે છે. તમે સાચો મુદ્દો પકડ્યો. ઉત્તરાધિકારી પાક એટલે એક પાકની લણણી પછી તરત જ બીજો પાક વાવવો. તરત જ. હા. અને સ્ત્રોતોમાં એક રસપ્રદ મુદ્દો એ છે કે આ પદ્ધતિ ખાસ કરીને બજારલક્ષી ખેતીમાં, જ્યાં જમીનનો દરેક દિવસ કિંમતી હોય છે, ત્યાં વધુ જોવા મળે છે.
એટલે કે જમીનને આરામ કરવાનો સમય જ નથી મળતો. બિલકુલ. એક પાક પૂરો થાય અને બીજા જ દિવસે બીજો પાક તૈયાર. એક પછી એક. પણ સ્ત્રોતોમાં એક એવી પદ્ધતિનો પણ ઉલ્લેખ છે જ્યાં ખેડૂત એટલી પણ રાહ નથી જોતો. જાણે એક દોડવીર બીજાને બેટન પકડાવે એવું કંઈક. આ જ રિલે ક્રોપિંગ છે. હા, બરાબર સમજ્યા. રિલે ક્રોપિંગ એ જમીનના ઉપયોગની એમ કહી શકાય કે પરાકાષ્ઠા છે. અહીં પહેલા પાકની લણણી થાય એના થોડા સમય પહેલા જ બીજો પાક વાવી દેવામાં આવે છે. ઓહ, એટલે બંને પાક થોડો સમય સાથે ઉગે છે? ચોક્કસ. એમનો વૃદ્ધિનો થોડો સમયગાળો એકસાથે ચાલે છે. આમાં જમીન એક દિવસ પણ ખાલી રહેતી નથી. અત્યાર સુધી આપણે સમયના મહત્તમ ઉપયોગની વાત કરી. પણ જગ્યાનું શું? એક પછી એક પાક વાવવાને બદલે શું તેમને એકસાથે ઉગાડી શકાય? એટલે કે આંતરપાક? અને અહીં વાત ખૂબ જ રસપ્રદ બને છે. આંતરપાક એટલે એક જ સમયે એક જ જમીન પર બે કે વધુ પાક ઉગાડવા. સ્ત્રોતોમાં સદીઓ જૂનું 3 બહેનોનું ઉદાહરણ છે: મકાઈ, કઠોળ અને કોળું. હા, એ મેં સાંભળ્યું છે. જુઓ, મકાઈ ઊંચી વધે છે એટલે કઠોળના વેલા તેને આધાર તરીકે વાપરે છે અને સાથે સાથે જમીનમાં નાઇટ્રોજન ઉમેરે છે. જે મકાઈને પોષણ આપે? બરાબર. અને કોળાના જે મોટા પાંદડા છે એ જમીનને ઢાંકી દે એટલે નિંદામણ ઓછું થાય અને ભેજ પણ જળવાઈ રહે. આ એક કુદરતી ભાગીદારી છે. વાહ, આ તો અદ્ભુત છે. આ તો માત્ર જગ્યા બચાવવા કરતાં ઘણું વધારે છે. તો હવે આ બધી પદ્ધતિઓને જોડીએ. ઉત્તરાધિકારી પાક, રિલે ક્રોપિંગ, આંતરપાક, આ બધું લાંબા ગાળાના પાક ચક્ર સાથે કેવી રીતે જોડાય છે? જુઓ, આ જ મુખ્ય કડી છે. જો આ બધી ટૂંકા ગાળાની પ્રણાલીઓને એટલે કે આંતરપાક અને ઉત્તરાધિકારી પાક જેવી પદ્ધતિઓને 2-3 વર્ષના સમયગાળામાં વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવે એક યોજના મુજબ, હા, તો તે સમગ્ર પ્રણાલી પોતે જ એક અત્યંત વિકસિત પાકચક્ર બની જાય છે. એટલે આ બધી નાની પદ્ધતિઓ એક મોટા ટકાઉ ચક્રના નિર્માણના ઘટકો છે. સરસ. તો આપણે જોયું કે ખેડૂતો પાસે જમીનનો મહત્તમ ઉપયોગ કરવા માટે કેવા કેવા વિકલ્પો છે. પાકચક્ર જેવી લાંબા ગાળાની વ્યૂહરચના, હા, પછી ઉત્તરાધિકારી અને રિલે ક્રોપિંગ જેવી તીવ્ર ગતિની પદ્ધતિઓ, હા. અને આંતરપાક જેવી સહજીવન આધારિત પ્રણાલી. આપણો હેતુ એ જાણવાનો નથી કે ક્યારે શું વાવવું, પણ આ પેટર્ન પાછળનો તર્ક શું છે. કેમ આમ જ? શરૂઆત રીંગણથી કરીએ. એ તો લગભગ આખા વર્ષ દરમિયાન દેખાય છે. મે, ઓક્ટોબર, જુલાઈ, નવેમ્બર અલગ અલગ સમય છે, પણ મને એક ચક્રે બહુ આકર્ષ્યો. જુલાઈથી નવેમ્બરમાં રીંગણ, પછી તરત જ વટાણા અને પછી કાકડી. આ શું માત્ર જમીનને વ્યસ્ત રાખવા માટે છે? ના ના, આ જમીનને વ્યસ્ત રાખવા કરતાં ઘણું વધારે છે. આ તો એક બહુ જ સ્માર્ટ ગોઠવણી છે. જુઓ, રીંગણ જમીનમાંથી ઘણા પોષક તત્વો ખેંચી લે છે, પણ એના પછી તરત વટાણા વાવવામાં આવે જે કઠોળ છે. અચ્છા. એટલે એ હવામાંથી નાઇટ્રોજન લઈને જમીનમાં પાછો ઉમેરે છે. ઓહ! હા, અને આનાથી પછીના પાક એટલે કે કાકડીને કુદરતી રીતે જ પોષણ મળી રહે છે. આ એક પ્રકારનું કુદરતી ખાતરનું ચક્ર છે. શું વાત છે! એટલે કે દરેક પાક એના પછીના પાકની તૈયારી કરે છે. ખરેખર રસપ્રદ છે. પણ મને પેલી પાલક જેવી શાકભાજીનું આશ્ચર્ય થાય છે. એનું ગાળો ફક્ત 2 મહિનાનો, ઓગસ્ટથી ઓક્ટોબર, જ્યારે મરચા જેવા પાક તો 6 મહિના ચાલે. આટલો બધો ફરક કેમ? આ સમયગાળાનું જે વૈવિધ્ય છે ને, એ જમીનનો મહત્તમ ઉપયોગ કરવા અને એની ફળદ્રુપતા જાળવવા માટે જ છે. ટૂંકા ગાળાના પાક કેવું ઝડપથી આવક આપે અને 2 મુખ્ય પાક વચ્ચેનો જે સમય હોય ને એને ભરી દે. પણ એનાથી પણ એક મહત્વની વાત આ કેલેન્ડર બતાવે છે, અને એ છે લીલું ખાતર. લીલું ખાતર? એ વળી શું છે? એ કોઈ વેચવાનો પાક છે? ના, બિલકુલ નહીં. એને વેચવાનો ન હોય. ટામેટા અને ડુંગળી જેવા લાંબા પાક પછી જૂન જુલાઈમાં લીલા ખાતરનો ઉલ્લેખ છે. એમાં શણ કે ઈક્કડ જેલા પાક ઉગાડાય. ભલે. અને પછી એમાં ફૂલ આવે પહેલાં જ એને પાછા જમીનમાં ખેડી નાખવામાં આવે. અચ્છા, જમીનમાં જ પાછા ભેળવી દેવાના. હા, આનાથી જમીનને ભરપૂર ઓર્ગેનિક મેટર મળે, પોષક તત્વો મળે, એટલે રાસાયણિક ખાતરની જરૂર ઓછી પડે. વાહ! આ તો જમીન માટે જાણે વિટામિન બૂસ્ટ જેવું થયું. એટલે જો કોઈ મારા જેવો શીખાવું માણસ આ કેલેન્ડર વગર ખેતી કરે તો? તો પરિણામ કદાચ ધાર્યું ના આવે. બરાબર.
આ તો ખેડૂતોની એક ચીટશીટ છે. મને આમાં એક જોડી બહુ વિચિત્ર લાગી. શિમલા મિર્ચ પછી સીધી અરબી. નવેમ્બરથી ફેબ્રુઆરી અને પછી ફેબ્રુઆરીથી જુલાઈ. હા, આની પાછળ કોઈ ખાસ તર્ક હશે? બિલકુલ. આ જોડી બજાર અને ઋતુ બંનેનું ઉત્તમ ઉદાહરણ છે. શિમલા મિર્ચ શિયાળાનો પાક છે. ફેબ્રુઆરીમાં એ પૂરો થાય એટલે જમીન ખાલી રહે. એના બદલે તરત અરબી જેવો પાક લેવાય જે ગરમી સહન કરી શકે છે. ઓકે, સમજાયું. અને એક બીજી વાત તમે નોંધી, મૂળાની 2 અલગ-અલગ વાવણી છે, શરૂઆતી અને નિયમિત. હા, એ પણ મેં જોયું. ઓગસ્ટ-ઓક્ટોબર અને ઓક્ટોબર-ડિસેમ્બર. બસ આ બતાવે છે કે ખેડૂતો બજારની માંગને પહોંચી વળવા માટે કેટલું આગળનું વિચારે છે. સિઝન પહેલા અને સિઝન દરમિયાન બંને સમયે પાક તૈયાર. તો આપણે જે શરૂઆતમાં એક સાદી યાદી સમજતા હતા, તે ખરેખર તો એક અત્યંત જટિલ અને સુવ્યવસ્થિત પ્રણાલી છે. એ જમીનનું સ્વાસ્થ્ય, પાકની જરૂરિયાતો, મોસમનું ચક્ર અને બજારની માંગ આ બધાને એક સાથે સાંકળે છે. બરાબર. એક જ ખેતરમાંથી દોઢા કે બમણા પાક કેવી રીતે લઈ શકાય, અને એ પણ જમીનને આરામ આપ્યા વગર. એ રિલે ક્રોપિંગ નામની એક બહુ જ ચતુર પદ્ધતિની વાત કરે છે. ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. હા, અને આમાં રસપ્રદ વાત એ છે કે આ માત્ર એક પછી એક પાક લેવાની વાત નથી. આ તો મતલબ સમય અને જગ્યાનો એકસાથે કુશળતાપૂર્વક ઉપયોગ કરવાની કળા છે. આ એક પ્રકારની કૃષિ ચેસ જેવું છે, જ્યાં દરેક ચાલ ખૂબ વિચારીને લેવી પડે છે. તો આ ચેસની પહેલી ચાલ કઈ છે? સ્ત્રોતમાં શિયાળામાં પોલિથીન પેકેટમાં બીજ ઉગાડવાની વાત છે. મને લાગે છે કે આ એક નાની પણ બહુ મહત્વની વાત છે. બિલકુલ. અને આ એટલા માટે મહત્વનું છે કારણ કે તેનાથી એમ સમજો કે આખી રમત જ બદલાઈ જાય છે. તમે ફક્ત ઋતુને નથી હરાવતા, પણ બજારના ભાવને પણ હરાવી શકો છો. ઓહ, એટલે જ્યારે બજારમાં એ શાકભાજીની અછત હોય ત્યારે આપણો પાક તૈયાર હોય. બરાબર. તે વેચાણના દૃષ્ટિકોણથી લાભદાયક છે. જેમ કે પશ્ચિમ બંગાળનું ઉદાહરણ છે. ત્યાં ડિસેમ્બરમાં વાવેલા ટામેટા એપ્રિલ સુધી ફળ આપે છે. જે સામાન્ય ઋતુ કરતાં ઘણું અલગ છે. હા, અને ત્યારે બજારમાં સારા ભાવ મળે છે. સમજી ગયો. આ પોલિથીનવાળી ટેકનિક તો ઋતુને માત આપવા માટે છે, પણ મને લાગે છે કે આ પદ્ધતિનો અસલી જાદુ તો પાકની પસંદગી અને સમયના તાલમેલમાં છે. ખરું ને? ચોક્કસ. એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે બટાકા અને સીતાફળનો. હા, એ મેં વાંચ્યું. બટાકા માર્ચમાં નીકળે એ પહેલાં જ. હા, એ નીકળે એ પહેલાં જ જાન્યુઆરીના અંતમાં સીતાફળના છોડ રોપી દેવાય છે. અને આ જોડી એટલા માટે સફળ છે કારણ કે બંને વચ્ચે પોષક તત્વો માટે સ્પર્ધા ઓછી થાય છે. કેવી રીતે? જુઓ, બટાકા જમીનના ઉપરના ભાગમાંથી પોષણ લે, જ્યારે નવા રોપેલા સીતાફળના મૂળ ઊંડા જાય. એટલે જ્યારે બટાકા નીકળે ત્યાં સુધીમાં તો સીતાફળનો છોડ ત્યાં પગ જમાવી ચૂક્યો હોય. વાહ, આ તો અદ્ભુત છે. પણ મને એક સવાલ થાય છે. જ્યારે એક પાક પહેલેથી જ ખેતરમાં હોય ત્યારે બીજા પાકની વાવણી કરવી અઘરી ના પડે? અને જમીનની ફળદ્રુપતાનું શું? ખૂબ જ સારો પ્રશ્ન છે. અને આના માટે જ કુશળતા અને આયોજનની જરૂર પડે છે. ખેડૂતો શું કરે કે મુખ્ય પાકની હરોળ વચ્ચે જગ્યા રાખે, જેથી બીજા પાકની વાવણી સરળતાથી થઈ શકે. બરાબર. અને જમીનની ફળદ્રુપતા માટે પાકની પસંદગી બહુ મહત્વની છે. એવી જોડી પસંદ કરાય કે એક પાક જે તત્વો જમીનમાંથી લે, બીજો પાક કદાચ એ તત્વો જમીનમાં પાછા ઉમેરે. જેમ કે કઠોળ વર્ગના પાક. હા, બિલકુલ. અને સાથે સેન્દ્રિય ખાતરનો ઉપયોગ તો અનિવાર્ય બની જાય છે. એટલે કે દરેક જોડી પાછળ એક વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. સ્ત્રોતમાં રીંગણ સાથે તુરિયા કે કારેલા અને કોબીજ સાથે તરબૂચ જેવી જોડીઓનો પણ ઉલ્લેખ છે. સાચી વાત છે. અને આ બધા પાછળ પણ આવો જ કોઈ સિદ્ધાંત કામ કરે છે. દરેક જોડીમાં એક પાક ઊંચો વધે તો બીજો જમીન પર ફેલાય છે, જેથી સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ થાય. અને મૂળનું પણ એવું જ, એકના ઊંડા તો બીજાના છીછરા. ચોક્કસ. આ એક પ્રકારનું એમ કહી શકાય કે ઇકોસિસ્ટમ મેનેજમેન્ટ છે, જે ખેતરના સ્તરે કરવામાં આવે છે. તો આનો ખરો સાર એ છે કે જમીન એ માત્ર માટી નથી, પણ એક 24/7 ચાલતી ફેક્ટરી છે. અને રિલે ક્રોપિંગ એ સુનિશ્ચિત કરે છે કે આ ફેક્ટરી ક્યારે બંધ ન થાય. બરાબર સમજ્યા. કે જો તમે એક જ જગ્યાએ વારંવાર એક જ પરિવારના પાક ઉગાડો
જેમ કે ટામેટા અને રીંગણ, હમ. તો જમીનમાં પેલો ફ્યુઝેરિયમ વિલ્ટ જેવો રોગ ઘર કરી જાય છે. હા, એટલે તમે જાતે જ રોગને આમંત્રણ આપી રહ્યા છો. અને અહીં એક બહુ જ રસપ્રદ ઉદાહરણ છે. કોબીજ પરિવારના પાકો છે ને, એને એક ખાસ પ્રકારની ફૂગ લાગે છે. એનું વૈજ્ઞાનિક નામ તો બહુ અઘરું છે, પ્લાસ્મોડાયોફોર્સ બ્રાસિકા જેવું કંઈક. ઓહો, હા. પણ એ ફૂગ એટલી હઠીલી છે કે એને જમીનમાંથી કાઢવાનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે એને ભૂખે મારવામાં આવે. ભૂખે મારવામાં આવે. હા, એટલે કે ખેડૂતો ઓછામાં ઓછા 3 વર્ષ સુધી એ જ જમીનમાં કોબીજ, ફ્લાવર કે એ વર્ગનો કોઈ પાક જ નથી લેતા. એટલે એક રીતે પાક ફેરબદલી કુદરતી જંતુનાશક જેવું કામ કરે છે. વાહ, આ તો દુશ્મનની સપ્લાય લાઈન જ કાપી નાખવા જેવી સ્ટ્રેટેજી થઈ. ખૂબ જ સ્માર્ટ. પણ આ તો થઈ બચાવની વાત. જમીનને મજબૂત બનાવવા માટે, એટલે કે એના પોષણ માટે પણ પાક ફેરબદલી જરૂરી છે? બહુ સારો સવાલ છે. અને જવાબ છે હા, બિલકુલ. જો રોગ નિયંત્રણ બચાવ છે, તો પોષણ વ્યવસ્થાપન એ અ, હુમલો છે. સામગ્રીમાં આના 2 મુખ્ય સિદ્ધાંતો છે. ઓકે. પહેલો સિદ્ધાંત મૂળની ઊંડાઈ સાથે જોડાયેલો છે. કેટલાક પાકોના મૂળ છીછરા હોય છે, જેમ કે ડુંગળી કે પાલક. એ જમીનના ઉપરના ભાગમાંથી પોષણ લે. અને બીજા કેટલાકના ઊંડા હોય, બરાબર? જેમ કે ટામેટા કે ગાજર. બરાબર. એ ઊંડેથી પોષક તત્વો ખેંચે છે. ઓકે, સમજાયું. એટલે કે આપણે જમીનને એક બહુમાળી બિલ્ડિંગ સમજીએ, તો જો તમે હંમેશા ગ્રાઉન્ડ ફ્લોર પરથી જ વસ્તુઓ લેશો, તો એ ખાલી થઈ જશે. પાક ફેરબદલી એ ખાતરી કરે છે કે તમે દરેક માળનો ઉપયોગ કરો છો. બરાબર. પકડ્યો. અને આ રમત હજુ આગળ વધે છે. બીજો સિદ્ધાંત પાકની ભૂખ સાથે જોડાયેલો છે. પાકની ભૂખ? હા, કેટલાક પાક જેમ કે કોબીજ, ફ્લાવર, બટાકા એ ભારે ખાનારા છે. એમને બહુ પોષણ જોઈએ. એની સામે ભીંડા, કાકડી જેવા પાકો હળવું ભોજન લેનારા છે. એટલે ભારે ભોજન પછી હળવું ભોજન. જેથી જમીનને થોડો આરામ મળે. ચોક્કસ. જેથી જમીનને ફરીથી તૈયાર થવાનો સમય મળે, એ થાકી ન જાય. આ બધું તાર્કિક તો લાગે છે, પણ એક મિનિટ, અહીં એક પ્રશ્ન થાય. અત્યારના સમયમાં ખેડૂતો પાસે જાતજાતના ખાતર ઉપલબ્ધ છે, તો પછી આટલી બધી માથાકૂટની ખરેખર જરૂર છે? આજના સમય માટે આ સૌથી મહત્વનો સવાલ છે. અને સામગ્રી સ્પષ્ટપણે કહે છે કે ખાતર એ પૂરક છે, સંપૂર્ણ ભોજન નથી. એટલે કે વિટામિનની ગોળીઓ જેવું, જે સંતુલિત આહારની જગ્યા ન લઈ શકે. બરાબર, એ જ. અને અહીં જમીનને સમૃદ્ધ બનાવવાની વાત આવે છે. સામગ્રીમાં ભારપૂર્વક કહ્યું છે કે પાક ચક્રમાં કઠોળ વર્ગના પાકો અને લીલા પડવાશનો સમાવેશ કરવો જ જોઈએ. લીલો પડવાશ? આ શબ્દ જરા સમજાવશો? એનો સરળ અર્થ શું થાય? એનો કોન્સેપ્ટ બહુ સરસ છે. લીલો પડવાશ એટલે એવા પાક ઉગાડવા જેનો હેતુ વેચવાનો કે ખાવાનો નથી, પણ જમીનને જ પાછું ખવડાવવાનો છે. ઓહ. હા, એ પાક મોટા થાય એટલે તેને કાપીને જમીનમાં જ ભેળવી દેવામાં આવે છે. આ જમીન માટે એક પૌષ્ટિક ભોજન જેવું કામ કરે છે. એનાથી જમીનનો કસ વધે છે. તો આ બધાનો સાર એ થયો કે પાક ફેરબદલી એ કોઈ જૂની પુરાણી પ્રથા નથી, પણ જમીનના સ્વાસ્થ્યનું સંચાલન કરવાની એક અત્યંત આધુનિક અને બુદ્ધિશાળી રીત છે. બિલકુલ. તે જમીનને બીમાર પડતી અટકાવે છે, તેનો ખોરાક સંતુલિત કરે છે અને તેને લાંબા સમય સુધી જીવંત અને ફળદ્રુપ રાખે છે. આંતરપાક પદ્ધતિ અને શાકભાજી ઉત્પાદનના અર્થશાસ્ત્ર પર ધ્યાન કેન્દ્રિત કરીશું. બરાબર. એ દર્શાવે છે કે કેવી રીતે ખેડૂતો એક જ જમીનમાંથી વધુ ઉપજ મેળવી શકે છે. અને તેમના નાણાકીય પાસાઓનું સંચાલન કરી શકે છે. હા. કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને આર્થિક ગણતરીઓ ખેતીને કેવી રીતે વધુ નફાકારક બનાવી શકે. અને ટકાઉ પણ. ચોક્કસ. આ માત્ર વધુ પાક ઉગાડવા વિશે નથી, પણ સ્માર્ટ રીતે ઉગાડવા વિશે છે. તો ચાલો આને ખોલીએ. આંતરપાક એટલે કે ઇન્ટરક્રોપિંગ, એનો મૂળભૂત વિચાર શું છે? સ્ત્રોત મુજબ તેનો મુખ્ય ઉદ્દેશ્ય મુખ્ય પાકની ઉપજને અસર કર્યા વિના વધારાના પાકની ઉપજ મેળવવાનો છે. બરાબર. જેથી એક જ ખેતરમાંથી કુલ ઉત્પાદન વધે. હા. અહીં જે બાબત ખરેખર રસપ્રદ છે તે તેના ફાયદા છે. જેમ કે સ્ત્રોત સ્પષ્ટપણે જણાવે છે કે આ પદ્ધતિ માત્ર ઉપજ જ નથી વધારતી, પણ સંસાધનોનો વધુ સારો ઉપયોગ કરે છે. એટલે કે પ્રકાશ, પાણી, પોષક તત્વો બધાનો. અને વાત માત્ર ઉપજની નથી, ખરું ને? સ્ત્રોતમાં એવો પણ ઉલ્લેખ છે
કે તેનાથી જંતુઓ અને રોગોનું નિયંત્રણ પણ. હા, વધુ સારું નિયંત્રણ થાય છે અને નીંદણનું પણ. અને બજારના જોખમો સામે પણ સુરક્ષા. મતલબ કે જો એક પાક નિષ્ફળ જાય તો બીજો પાક આવક આપી શકે. બરાબર. આ તો એક રીતે ખેતીનો ડાયવર્સિફાઈડ પોર્ટફોલિયો બનાવવા જેવું થયું. બિલકુલ સાચી વાત. અને આ પદ્ધતિ સફળ થાય ને એના માટે પાકની યોગ્ય પસંદગી બહુ જરૂરી છે. વાવણીનો સમય, દરેક પાકને કેટલી જગ્યા જોઈશે, આ બધી બાબતો પર કાળજીપૂર્વક વિચાર કરવો પડે. તો આ બધી મહેનતનો આર્થિક અર્થ શું છે? ચાલો હવે એના પર આવીએ. સ્ત્રોત ઉત્પાદનના અર્થશાસ્ત્ર પર ભાર મૂકે છે. હા, અને અહીં એક બહુ મહત્વપૂર્ણ ભેદ પાડવામાં આવ્યો છે: ઉત્પાદનની પડતર. ઉત્પાદનની પડતર? હા, આ પડતરમાં 2 પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે. પહેલો છે રોકડ પડતર. એટલે કે જે ખિસ્સામાંથી તરત જાય. બરાબર. જેમાં ખાતર, બળતણ તેલ અને મજૂરી જેવા તાત્કાલિક ખરીદેલા સાધનોનો સમાવેશ થાય છે. અને બીજો પ્રકાર? બીજો છે બિન રોકડ પડતર. બિન રોકડ? ના, એટલે એમાં ખેડૂતના પોતાના સંસાધનોનું મૂલ્ય સામેલ છે. હા. જેમ કે પોતાના ઓજારો, પોતાની જમીન. અચ્છા. પારિવારિક શ્રમ જેની કોઈ ગણતરી નથી કરતું. હા, અને પોતાનું સંચાલન પણ. સાચો નફો જાણવા માટે આ બંને ખર્ચને ગણતરીમાં લેવા અત્યંત જરૂરી છે. તો હવે મને આખું ચિત્ર સ્પષ્ટ થાય છે. આંતરપાક જેવી પદ્ધતિઓ સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરીને અને જોખમ ઘટાડીને આ પડતર સામે આવક વધારવામાં મદદ કરે છે. ચોક્કસ. એ તમારા દરેક સંસાધનનો, પછી ભલે તે રોકડ હોય કે બિન રોકડ, પૂરેપૂરો ઉપયોગ સુનિશ્ચિત કરે છે. તો આજના વિશ્લેષણનો સાર એમ કહી શકાય કે આંતરપાક એ માત્ર એક ખેતી પદ્ધતિ નથી. ના, બિલકુલ નહીં. પણ એક સ્માર્ટ વ્યાપાર વ્યૂહરચના છે જે ઉપજ અને સુરક્ષા બંને વધારે છે. બરાબર. અને ખેતીની સાચી આર્થિક સફળતા માટે રોકડ અને બિનરોકડ બંને પ્રકારના ખર્ચને સમજવું અનિવાર્ય છે. કલ્પના કરો કે 2 ખેડૂતો છે. બંને પાસે એક સરખી જમીન છે, પાક પણ સરખો. પણ એક સફળ થાય છે અને બીજો નિષ્ફળ. હવે આનું રહસ્ય જમીનમાં નથી, પણ એ આંકડાઓમાં છુપાયેલું છે, જે મોટા ભાગે નજરઅંદાજ કરવામાં આવે છે. આજે આપણે ખેતીના અર્થશાસ્ત્રના એ જ છુપાયેલા પાસા ઉપર એક ઊંડી નજર નાખીશું. બિલકુલ. અને આખી વાતની શરૂઆત થાય છે ખર્ચને સમજવાથી. ખર્ચના મુખ્યત્વે 2 પ્રકાર છે: નક્કી પડતર અને પરિવર્તનશીલ પડતર. હા, અને મોટાભાગના લોકો જ્યારે નક્કી પડતર વિશે વિચારે ત્યારે એમના મગજમાં શું આવે? જમીનનો કર કે પછી લોનનું વ્યાજ? પણ આપણા અભ્યાસમાં જે વાત મને રસપ્રદ લાગી તે એ હતી કે આ યાદી તો ઘણી લાંબી છે. બરાબર. જેમ કે કાયમી મજૂરનો પગાર, એ પણ એક નક્કી પડતર છે. ભલે પછી તમે 1 એકર વાવો કે 1000. હા, અને એનાથી પણ વધારે રસપ્રદ છે બિનરોકડ નક્કી પડતર. આ એવા ખર્ચ છે જેના માટે તમારે ખિસ્સામાંથી તરત પૈસા નથી આપવા પડતા. એટલે લોકો એને ગણતા જ નથી. મારા પોતાના પરિવારના સભ્યો જે ખેતરમાં કામ કરે છે એને પણ ખર્ચ તરીકે ગણવો જોઈએ. આ તો થોડું વિચિત્ર લાગે છે. એનાથી તો નફો ઓછો દેખાશે ને? અને એ જ તો મુદ્દો છે. ખરું ને? ઘણા ખેડૂતોને એવું લાગે છે કે તેઓ નફો કમાઈ રહ્યા છે, પણ જો તેઓ પોતાના અને પરિવારના શ્રમ માટે લઘુત્તમ વેતન પણ ગણે ને તો ખબર પડે કે તેઓ ખરેખર નુકસાનમાં છે. આ એક નાનકડી ગણતરી આખા વ્યવસાયની રણનીતિ બદલી શકે છે. મશીનરી પરનો ઘસારો પણ આવો જ એક છુપાયેલો ખર્ચ છે. સારું. તો આ એવા ખર્ચ થયા જેમાંથી આપણે બચી નથી શકતા. પણ એવા ખર્ચનું શું જે સીધા ખેડૂતના નિયંત્રણમાં હોય છે? મતલબ, જે તમે જ્યારે બમ્પર પાકની આશા રાખો ત્યારે વધારો છો. જુઓ, એ છે પરિવર્તનશીલ પડતર. વાત બહુ સિમ્પલ છે. વધુ ઉત્પાદન એટલે વધુ ખાતર, વધુ જંતુનાશક, વધુ બિયારણ, વધુ ઈંધણ. આ ખર્ચ સીધો જ તમારા ઉત્પાદનના ધ્યેય સાથે જોડાયેલો છે. જો તમે ઉત્પાદન શૂન્ય રાખો તો આ ખર્ચ પણ શૂન્ય થઈ જાય. તો આ બધી ગણતરીનો અર્થ શું છે? નક્કી અને પરિવર્તનશીલ ખર્ચને અલગ પાડવાથી ફાયદો શું? અંતે તો કુલ ખર્ચ જ મહત્વનો છે, જે કુલ આવકમાંથી બાદ થાય છે. ફાયદો નિર્ણય લેવામાં થાય છે. પરિવર્તનશીલ ખર્ચ પર તમારો કાબુ છે. તમને ખબર પડે છે કે કયા ખર્ચમાં વધારો કરવાથી ઉત્પાદન વધશે અને ક્યાં કાપ મૂકવાથી નફા પર અસર નહીં થાય. અને લાંબા ગાળે લગભગ બધા જ નક્કી ખર્ચ પણ પરિવર્તનશીલ બની શકે છે. તમે જમીન વેચી શકો છો, ટ્રેક્ટર બદલી શકો છો.
બરાબર. આ બધા પર નજર રાખવા માટે સોર્સમાં ખેતીની નોંધ રાખવી પર ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. એક જગ્યાએ તો એને માત્ર હિસાબ નહીં પણ કળા અને વિજ્ઞાન કહ્યું છે. શું આ થોડું વધારે પડતું નથી લાગતું માત્ર ચોપડા લખવા માટે? જરાય નહીં. તે વિજ્ઞાન છે, કારણ કે તમે એક પદ્ધતિને અનુસરો છો, આંકડાઓ ભેગા કરો છો. પણ તે કળા પણ છે. કળા કેવી રીતે? કારણ કે એ આંકડા તમને ક્યારેક એવા નિર્ણય લેવા માટે મજબૂર કરી શકે છે જે ભાવનાત્મક રીતે ખૂબ અઘરા હોય. શક્ય છે કે આંકડા તમને કહે કે જે પાક તમારો પરિવાર પેઢીઓથી ઉગાડતો આવ્યો છે તે હવે આર્થિક રીતે પોસાય તેમ નથી. આવો નિર્ણય લેવો એ માત્ર આંકડાઓથી પર હોય છે. આજે આપણે એક એવી વાત કરવાના છીએ જે એક ખેડૂતની નાની ડાયરીથી શરૂ થાય છે અને દેશની સંસદ સુધી પહોંચે છે. બિલકુલ. આપણે વાત કરીશું ખેતીના હિસાબ કિતાબની. હવે હિસાબ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. બિલકુલ નહીં. આપણે એ જોવાના છીએ કે કેવી રીતે ખાતા વહીના પાના પર લખેલા થોડા આંકડા ખેડૂતનું નસીબ અને દેશની નીતિ બંને બદલી શકે છે. આજના આપણા વિશ્લેષણનો આધાર છે સ્ટ્રેટેજિક ફાઉન્ડેશન્સ ઓફ એગ્રીકલ્ચરલ અકાઉન્ટિંગ એન્ડ મેનેજમેન્ટના કેટલાક અંશો. અને આપણો હેતુ એ સમજવાનો છે કે આ એક નાનકડી આદત એ ખરેખર કેટલી મોટી અસર કરી શકે છે. અને અસર ખરેખર બહુ મોટી છે. આ માત્ર પૈસાની ગણતરી નથી. આ એક એવું સાધન છે જે ખેડૂતને એના ખેતરનું સીઈઓ બનાવે છે. વાહ, ખેતરનું સીઈઓ! ચાલો આ વાતને જ આગળ વધારીએ. સૌથી પહેલો ફાયદો તો દેખીતો છે, આવકનો. હા. સ્ત્રોત કહે છે કે જ્યારે ખેડૂતને ખબર હોય કે કુલ આવક કેટલી છે અને ખર્ચ કેટલો છે તો એ વધુ કમાઈ શકે. આ કેવી રીતે કામ કરે છે? જુઓ, જ્યારે તમારી પાસે એકદમ સ્પષ્ટ આંકડા હોય ને ત્યારે તમે સારા નિર્ણયો લઈ શકો છો. હા, બિલકુલ. તમને ખબર પડે છે કે કયા પાકમાં ખરેખર નફો થઈ રહ્યો છે અને ક્યાં, સાચું કહું તો, પૈસા પાણીમાં જ જઈ રહ્યા છે. અચ્છા, એટલે ક્યાં કાપ મૂકવો એવી ખબર પડે. બરાબર. આનાથી તમે ભવિષ્યનું આયોજન કરી શકો છો અને જોખમ પણ ઘટાડી શકો છો. બધું જ સ્પષ્ટ થઈ જાય. હા, તો સમજાયું. પણ સ્ત્રોતમાં એક બીજો મુદ્દો છે, લોન મેળવવા વિશે. એમાં લખ્યું છે કે વ્યવસ્થિત હિસાબ રાખવાથી લોન મેળવવી સહેલી બને છે. પણ શું બેંકો ખરેખર આ ચોપડાઓને ગંભીરતાથી લે છે? તમારો સવાલ બહુ સારો છે અને સાચો પણ છે. પહેલા એવું નહોતું. હા. પણ હવે સમય બદલાઈ રહ્યો છે. હું તમને એક વાત કહું. 2 ખેડૂત હતા, રામજીભાઈ અને શ્યામજીભાઈ. ઓકે. બંનેની જમીન સરખી, મહેનત સરખી. પણ રામજીભાઈ દરેક ખર્ચ લખતા હતા. અને શ્યામજીભાઈ? શ્યામજીભાઈને લાગતું કે આ બધી માથાકૂટ કોણ કરે. જ્યારે ટ્રેક્ટરની લોન લેવાનો સમય આવ્યો ત્યારે શું થયું? ત્યારે બેંક મેનેજરે રામજીભાઈની ફાઇલ 5 જ મિનિટમાં પાસ કરી દીધી. કારણ કે એમની પાસે પુરાવો હતો. એમની કમાણીનો પુરાવો. બરાબર, કે તેઓ કમાય છે અને લોન ચૂકવી શકે છે. શ્યામજીભાઈને ધક્કા ખાવા પડ્યા. આ ચોપડાએ ખેડૂતની ક્રેડિબિલિટી છે. એટલે કે આ માત્ર હિસાબ નથી, પણ એક રીતે ખેડૂતની ફાઇનાન્શિયલ કુંડળી છે. બિલકુલ સાચું. અને મને એ જાણીને બહુ નવાઈ લાગી કે આ જ ડેટા સરકારની નીતિઓ બનાવવામાં પણ મદદ કરે છે. આ કેવી રીતે શક્ય બને? આ સૌથી રસપ્રદ ભાગ છે. હા? સરકાર જ્યારે ટેકાના ભાવ એટલે કે MSP નક્કી કરે છે કે પાક વીમાની યોજના બનાવે છે, ત્યારે એ કોઈ ઓફિસમાં બેસીને બનાવેલો અંદાજ નથી હોતો. એમને જમીની હકીકત જોઈએ. રિયલ ડેટા. હા. હજારો ખેડૂતોની ડાયરીમાંથી મળેલા આ જ આંકડા એ નક્કી કરે છે કે ભાવ શું હોવો જોઈએ. એક ખેડૂતની નાનકડી નોંધ દેશની અર્થવ્યવસ્થાને દિશા આપી શકે છે. એટલે કે જમીની સ્તરની માહિતી સીધી નીતિ નિર્માણમાં મદદ કરે. આ તો ખરેખર બહુ શક્તિશાળી વિચાર છે. છે જ. આ બધા ફાયદા સાંભળીને તો એવું જ લાગે કે દરેક ખેડૂતે આ કરવું જોઈએ. પણ સવાલ એ થાય કે શરૂઆત ક્યાંથી કરવી? આ હિસાબ કિતાબ કરવાની સાચી રીત કઈ છે? સ્ત્રોત મુજબ 2 મુખ્ય રીતો છે, પણ આપણે સૌથી વૈજ્ઞાનિક અને ભરોસાપાત્ર રીત પર ધ્યાન આપીશું. કઈ છે? એને ડબલ એન્ટ્રી સિસ્ટમ અથવા બેવડી પ્રવેશ પદ્ધતિ કહે છે. એક મિનિટ, મને અહીં રોકો. ડબલ એન્ટ્રી. આ સાંભળવામાં થોડું અઘરું લાગે છે. હા, નામ પરથી એવું લાગે. દરેક લેણદેણની 2 નોંધ. આ તો કામ બમણું કરવા જેવું ન થયું? ના ના, સરસ પ્રશ્ન છે. ડબલ એન્ટ્રીનો મતલબ કામ બમણું કરવું નથી, પણ કામ ચોક્કસ કરવું છે. અચ્છા. જેમ ત્રાજવાના 2 પલ્લા હંમેશા બરાબર રહેવા જોઈએ, ખરું ને?
હા, બરાબર. બસ હિસાબમાં પણ એવું જ છે. એના પણ 2 પલ્લા હોય છે જેને આપણે સરખા રાખવાના હોય છે. ઓકે, આ ત્રાજવાનું ઉદાહરણ રસપ્રદ છે. થોડું વધુ સમજાવશો? બિલકુલ. ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે ખેડૂતે 500 રૂપિયાનું બિયારણ રોકડેથી ખરીદ્યું. ઠીક છે. તો એના ચોપડામાં 2 વસ્તુ થઈ. એક, એના ગજવામાંથી 500 રૂપિયા ગયા એટલે કે રોકડ ઘટી. અને બીજું? બીજું, એના ગોડાઉનમાં 500 રૂપિયાનું બિયારણ આવ્યું એટલે કે સ્ટોક વધ્યો. અચ્છા. એક વસ્તુ ઘટી તો સામે એટલી જ કિંમતની બીજી વસ્તુ વધી. બરાબર. ત્રાજવું સરખું રહ્યું ને? હા, બિલકુલ. આવક અને જાવક બંનેની નોંધ એટલે ડબલ એન્ટ્રી. આના કે ભૂલ થવાની કે કંઈ ભૂલી જવાની શક્યતા જ નથી રહેતી. હવે બરાબર સમજાઈ ગયું. આ તો ખૂબ જ સરળ અને તાર્કિક છે. આપણી પાસે જે માહિતી છે એ સ્પષ્ટ કહે છે કે આ માત્ર આંકડાની રમત નથી. બિલકુલ નથી. આ તો ખેતરની આખી વાર્તા કહેવાની પદ્ધતિ છે. અને આ જ વાત મને બહુ રસપ્રદ લાગી. એટલે કે બેવડી પ્રવેશ એને સંપૂર્ણ કહી છે. તો મારો પહેલો સવાલ એ જ છે કે આ સંપૂર્ણ શબ્દ પાછળનો મતલબ શું છે? એવું તો શું છે એમાં? જુઓ, એનો જાદુ એના મૂળ સિદ્ધાંતમાં જ છે. બેવડી પ્રવેશ પદ્ધતિમાં દરેક નાણાકીય લેવડ-દેવડની 2 જગ્યાએ નોંધ થાય છે. 2 જગ્યાએ? હા. તમે એને એક ત્રાજવા તરીકે વિચારો. દરેક લેવડ-દેવડમાં તમે એક પલ્લામાં કંઈક મૂકો તો બીજા પલ્લામાં પણ એટલા જ વજનની વસ્તુ મૂકવી જ પડે. ઓકે. એટલે કે દાખલા તરીકે જો હું ટ્રેક્ટર માટે ડીઝલ ખરીદું તો મારા રોકડા રૂપિયા ઓછા થાય. એ એક અસર. હા. અને સાથે સાથે મારો ખર્ચ વધે છે. એ બીજી અસર. એમને? બરાબર. એકદમ બરાબર. અને વર્ષના અંતે જો બંને પલ્લા બરાબર રહે તો સમજો કે તમારો હિસાબ સાચો છે. ઓહ. આને જ ટ્રાયલ બેલેન્સ કહેવાય છે. આ એક શું કહેવાય? ઓટોમેટિક ભૂલ શોધવાની સિસ્ટમ છે. આનાથી ખાલી પૈસા આવ્યા ગયા એટલી જ ખબર નથી પડતી, પણ ખેતરની પોતાની કિંમત શું છે, એની પર દેવું કેટલું છે, નફો થાય છે કે નુકસાન, બધું જ સ્પષ્ટ દેખાય છે. આ તો એકદમ મજબૂત અને ભૂલપ્રૂફ સિસ્ટમ લાગે છે. પણ મારો સવાલ એ છે કે જો આ પદ્ધતિ આટલી સારી છે તો કોઈ ખેડૂત એકલ પ્રવેશ જેવી અપૂર્ણ પદ્ધતિ શા માટે વાપરે? એની પાછળનું કારણ કદાચ સરળતા હશે. હા, મુખ્ય કારણ એ જ છે, સરળતા. એકલ પ્રવેશ પદ્ધતિ એકદમ ડાયરી જેવી છે, જેમાં તમે બસ પૈસા ક્યારે આવ્યા અને ક્યારે ગયા એની જ નોંધ રાખો. મતલબ કે દેવાદારો અને લેણદારો, બસ. એટલે ફક્ત વ્યક્તિગત ખાતાઓ પર જ ધ્યાન? બિલકુલ. અને એમાં પેલી લેવડ-દેવડની બીજી અસરને તો સંપૂર્ણપણે અવગણવામાં આવે છે. એક મિનિટ. આનો મતલબ તો એ થયો કે તમે ટ્રેક્ટર જેવી કોઈ મોટી સંપત્તિ ખરીદો તો એની નોંધ ક્યાંય થશે જ નહીં? ના. અને સૌથી અગત્યનું, તમે જે ત્રાજવાની વાત કરી એ આમાં નથી. તો વર્ષના અંતે તમે સાચા છો કે ખોટા એ જાણવાનો કોઈ રસ્તો જ નથી. તમે બરાબર મુદ્દા પર આવ્યા. એમાં કોઈ ટ્રાયલ બેલેન્સ જેવી વસ્તુ જ નથી. અને આ જ એની સૌથી મોટી ખામી છે. તમે હિસાબની ચોકસાઈ ચકાસી જ ન શકો. એટલે જે નાણાકીય ચિત્ર બને છે ને, એ અધૂરું હોય છે અને ભરોસાપાત્ર પણ ઓછું. એ ખાલી રોકડ પ્રવાહ બતાવે, ખેતરની સાચી આર્થિક સ્થિતિ નહીં. આ તો બહુ મોટો તફાવત છે, બહુ જ મોટો. તો શું આ બેવડી પ્રવેશ પદ્ધતિ માત્ર પૈસાની જ વાત કરે છે? કારણ કે સ્ત્રોતોમાં એવો પણ ઉલ્લેખ છે કે ખેતીની નોંધના 3 પ્રકાર હોય છે. એક ભૌતિક, જેમ કે કેટલો પાક થયો, બીજી નાણાકીય અને ત્રીજી પૂરક. બહુ સારો મુદ્દો છે. જુઓ, બેવડી પ્રવેશ પદ્ધતિ એવો આધાર પૂરો પાડે છે જેના પર તમે બાકીની બધી માહિતીને સરસ રીતે ગોઠવી શકો. જ્યારે તમારી પાસે એકદમ ચોક્કસ નાણાકીય ડેટા હોય ત્યારે તમે સરળતાથી કહી શકો કે આ વર્ષે વરસાદ ઓછો થયો, જે ભૌતિક નોંધ છે, એટલે ખાતરનો ખર્ચ આટલો વધ્યો, જે નાણાકીય નોંધ છે, અને એના પરિણામે નફા પર આટલી અસર પડી. સમજાયું. એટલે કે બધી કડીઓ જોડાઈ જાય છે. હા, બધી વાર્તા એક સાથે આવે છે. એકલ પ્રવેશ પદ્ધતિમાં આવું જોડાણ બનાવવું લગભગ અશક્ય છે. તો આખી ચર્ચાનો સાર એ નીકળે છે કે એકલ અને બેવડી પ્રવેશ પદ્ધતિ વચ્ચેની પસંદગી એ માત્ર હિસાબ રાખવાની કોઈ ટેકનિકલ બાબત નથી, પણ એ નક્કી કરે છે કે તમે તમારા ખેતરની વાર્તા કેટલી સ્પષ્ટતા અને કેટલી વિશ્વસનીયતાથી કહી શકો છો. એક જાણે સાદી ડાયરી છે, તો બીજું એક સંપૂર્ણ જીવનચરિત્ર. બિલકુલ.
અને જો આપણે આને થોડા મોટા ચિત્ર સાથે જોડીએ તો જરા વિચારો, હિસાબ રાખવાની આ મૂળભૂત પસંદગી કોઈ ખેતરની લોન મેળવવાની ક્ષમતા પર કેવી અસર કરી શકે? સાચી વાત છે. કે પછી ભવિષ્ય માટે પાકનું આયોજન કરવાની શક્તિ પર, અથવા તો એક ખરાબ સિઝનનો સામનો કરવાની ક્ષમતા પર? શું કોઈ બેંક એવા હિસાબ પર ભરોસો કરશે જેની ચોકસાઈની કોઈ ગેરંટી જ નથી? અંતે તમે ડેટાને જે રીતે ગોઠવો છો ને એ જ નક્કી કરે છે કે એ કઈ વાર્તા કહી શકશે. એ સમજાવે છે કે આધુનિક ખેતી માટે ખાલી નફા નુકસાનનો હિસાબ રાખવો એટલે એ પૂરતું નથી. બિલકુલ. આ સ્ત્રોત બહુ સ્પષ્ટ રીતે કહે છે કે ખેતી હવે માત્ર એક ભૌતિક પ્રવૃત્તિ નથી રહી. એ એક સંપૂર્ણ વ્યવસાય છે. બરાબર. અને એટલે જ આ રેકોર્ડ્સને 3 મુખ્ય ભાગમાં વહેંચવામાં આવ્યા છે: ભૌતિક, નાણાકીય અને પૂરક. ચાલો આ દરેકને સમજીએ. હા, ચાલો આની વિગતમાં ઉતરીએ. તો પહેલો છે ભૌતિક ખેતીની નોંધ. આમાં માત્ર પાકનું ઉત્પાદન કેટલું થયું એ નથી, પણ ખેતરના નકશા, કઈ મશીનરી કેટલી વપરાઈ અને રોજબરોજના કામની ડાયરી જેવી બાબતો પણ છે. અને અહીં જ આખી વાત રસપ્રદ બને છે. આ જે ભૌતિક રેકોર્ડ છે ને, હા, એ ખેડૂતને કાર્યક્ષમતા સુધારવામાં સીધી મદદ કરે છે. મતલબ કે જમીન, મજૂરી અને સાધનો જેવા સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે થઈ રહ્યો છે એ આના પરથી જ ખબર પડે. ઓકે. તો આ બધી ભૌતિક વાતોનો આર્થિક રીતે શું અર્થ થાય? મને લાગે છે કે અહીં નાણાકીય ખેતીનો નોંધ ચિત્રમાં આવે છે. એકદમ સાચું. આ બીજો અને સૌથી મહત્વનો ભાગ છે. જેમાં ખેતીની માલયાદી, રોકડ ખાતા અને ચોખ્ખી કિંમત જાણવા માટે તુલનાપત્ર જેવી બાબતો આવે. અને અહીં જે રસપ્રદ છે તે એ છે કે આ માત્ર ખર્ચની યાદી નથી હોતી. અચ્છા. તુલનાપત્ર એટલે કે બેલેન્સ શીટ જેવી વસ્તુઓ ખેતરની સંપૂર્ણ આર્થિક તંદુરસ્તીનો એક આખો ચિતાર આપી દે છે. પણ એક મિનિટ, તુલનાપત્ર એ તો મોટા કોર્પોરેટ બિઝનેસ માટે હોય એવું નથી લાગતું? જુઓ, સામાન્ય રીતે એવું જ મને છે, પણ ખેડૂત માટે એક ખૂબ જ ઉપયોગી છે. એ બતાવે છે કે તમારી સંપત્તિ સામે તમારું દેવું કેટલું છે. ઓહ! અને આ બધાને ટેકો આપવા માટે હોય છે પૂરક નોંધ. હા, આ ત્રીજી શ્રેણી, પૂરક ખેતીની નોંધ, એટલે કે ઉધાર વેચાણ રજિસ્ટર, મજૂરી રજિસ્ટર અને ખેતીના ખર્ચના રજિસ્ટર. બરાબર. હવે જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ પૂરક રેકોર્ડ્સ મુખ્ય નાણાકીય ખાતાઓ માટે જે જરૂરી વિગતવાર ડેટા જોઈએ ને એ પૂરો પાડે છે. ચોક્કસ. એ એક મજબૂત અને પારદર્શક નાણાકીય સિસ્ટમના એમ કહી શકાય કે બિલ્ડિંગ બ્લોક્સ છે. જે વ્યવસાયનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. બિલકુલ. તો આજના વિશ્લેષણનો મુખ્ય સાર એ છે કે ખેતીનું જે વ્યાપક સંચાલન છે એ કંઈ અલગ-અલગ નથી. એ ભૌતિક, નાણાકીય અને પૂરક રેકોર્ડ્સની એકબીજા સાથે જોડાયેલી એક સિસ્ટમ છે. સાચી વાત. અને આ સિસ્ટમ ખેતરની વાસ્તવિક કામગીરી અને એની આર્થિક તંદુરસ્તી બંનેનું એક સ્પષ્ટ ચિત્ર આપે છે.